સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં કાંકરેજના કંબોઈ ગામે હવે ખેડૂતો મેદાને છે। વીજ કંપની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેતરમાંથી 756 કેવીની હાઈ વોલ્ટેજ લાઇનની કામગીરી સામે રોષ છે। વળતર ચૂકવ્યા વિના જ વીજ કંપની લાઇન લગાવતી હોવાની રાવ છે। ઊભા પાકને નુકસાન કરીને વીજ કંપની કામ કરતી હોય એ પ્રકારનો ખેડૂતોનો આક્ષેપ છે। મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને ખેડૂતોને વળતર નથી મળ્યું તેવો આક્ષેપ થઈ રહ્યો છે। લાઈન નીકળી છે 765 કેજીની, એમાં કપાસ ભાગી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે। એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને અને નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે। એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને, અને એને અમારે ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે। આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી। આ ખેતર અમારા કાકાનું છે, એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળેલી છે। એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે, ઝાડ કટિંગ કરેલું છે, એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે, તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી। બરાબર, એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર